અમદાવાદની અંદર આવી ક્રેઝી પાર્ટી કરી અમે લોકોએ. જાડિયાથી પાતળા થવાનો 59મો દિવસ. સવારમાં વહેલા ઉઠી ગયા અને કડવી કોફી બનાવીને મોટું ડેપ્પા જેવું કેળું ખાધું ને આપણે નીકળી ગયા હતા જીમની અંદર. જીમમાં જઈને બૈડા ફાળ એક્સરસાઇઝ કરવાની હતી, એટલે બેકની એક્સરસાઇઝ, પછી શોલ્ડર બાઇસેપ્સ ને અડધો કલાક ચાલીને 1 સ્કૂપ અને 1 સ્કૂપ ક્રિએટિન લઈને આપણે નીકળી ગયા હતા ઘરે. ઘરે પહોંચીને 200 ગ્રામ ફ્રૂટ લઈ લીધા, 200 ગ્રામ કર્ડ, 1 ચમચી ચિયા સીડ્સ નાખીને એ ડોજામાં ગાલીને મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા. પછી આપણી સેકન્ડ વ્હીલ મિક્સ વેજીટેબલ સેલેડ, ચણા લોટના પુલ્લા, 200 ગ્રામ કર્ડ ડોજામ ગાલીને આપણે નીકળી ગયા હતા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં જઈને મસ્ત આપણે કોફી પીધી, માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું. પછી હું નીકળી ગયો મારા દોસ્તને મળવા માટે, કેમ કે સિટીની અંદર મારે શોપિંગ કરવાની હતી ને આ દોસ્ત મારો એવો દોસ્ત છે કે જે એસેસરીઝ અને કપડાં મોસ્ટલી મને ગિફ્ટ કરતો હોય છે, એટલે એને મને કપડાં અને એસેસરીઝ અપાયા અને હું લઈને નીકળી ગયો ઘરે. ઘરે પહોંચીને મસ્ત મિક્સ વેજીટેબલ સેલેડ, 100 ગ્રામ રાઈસ ને 200 ગ્રામ પનીર શેકેલું ડોજામ ગાલીને આપણે રેડી થઈ ગયા પાર્ટી માટે. આજે ટેકનો પાર્ટી અમારી જ હતી ને એટલું ક્રેઝી ક્રાઉડ અમે લોકોએ બોલાવ્યું હતું, લોકો ગાડા થઈ ગયા. અને એઝ યુ કેન સી ક્રાઉડ એટલું ગાંડું છે કે આમ બંધ થવાનું નામ નથી લેતું. ત્યાં મારા ફેન્સ મળી ગયા, એમની જોડે ફોટા પાડ્યા અને પછી મેં મારા ગ્રુપ જોડે ફોટા વિડીયો લીધા. અને પછી આ ઓર્ગેનાઇઝર હતી મારી દોસ્ત, જેની પાર્ટી અમે લોકોએ કરી હતી ને એટલી ખુશ થઈ ગઈ ને પછી આ લોકોએ ખબર નહીં પીઝા મંગાવ્યા. અમને તો ચેવા ચાડા થશે. પછી બસ આપણે ઘરે પહોંચી ગયા અને એક પેક 1 સ્કૂપ વેનો લીધો ને સુઈ ગયા. તમે ફોલો કરો લ્યા.